ચાલો આજે સમયમાં થોડા પાછળ જઈએ, એક એવી દુનિયામાં જ્યાં એક આખી સભ્યતા ઇતિહાસના પાનામાં લગભગ ખોવાઈ જ ગઈ હતી. આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ખીણની સભ્યતા વિશે, જે દુનિયાની સૌથી જૂની અને સૌથી રહસ્યમય શહેરી સંસ્કૃતિઓમાંની એક છે. જરા વિચારો તો, એક એવી સભ્યતા જે એટલી બધી વિકસિત હતી, એમણે મોટા મોટા શહેરો બનાવ્યા, દૂર દૂર દેશો સુધી વેપાર કર્યો, પણ એમની ભાષા, એમના શબ્દો આપણી પાસે છે જ નહીં. એમની જે લિપિ છે ને, એ આજે પણ એક એવો કોયડો છે જે કોઈ ઉકેલી શક્યો નથી. તો ચાલો આપણે બધા સાથે મળીને એમણે જે નિશાનીઓ પાછળ છોડી છે એના પરથી એમની આ મૌન વાર્તાને સમજવાની કોશિશ કરીએ. આ સભ્યતા ભવ્ય તો હતી જ, પણ એણે પોતાના શબ્દો નથી છોડ્યા. બસ આ જ કારણ છે કે આપણે એને મૌન સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એના રહસ્યો આપણે પુરાતત્વીય પુરાવાઓમાંથી, એટલે કે ખોદકામમાંથી મળેલી વસ્તુઓમાંથી શોધવા પડે છે. સૌથી પહેલાં એમના વિસ્તારની વિશાળતા પર એક નજર નાખીએ. આ સભ્યતા લગભગ 13 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હતી. આ ખાલી એક આંકડો નથી હો, આ તો એમના પ્રભાવ અને એમની સંગઠન શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. આ વાતને થોડી વધુ સરળ રીતે સમજીએ. જો આપણે એ જ જમાનાની બે બીજી મહાન સભ્યતાઓ, એટલે કે પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયા, બંનેના વિસ્તારને ભેગો કરી દઈએ ને, તો પણ સિંધુ ખીણની સભ્યતાનો વિસ્તાર એ બંને કરતાં મોટો હતો. આ વાત ખરેખર અકલ્પનીય છે નહીં? તો આ વાર્તા શરૂ ક્યારે થઈ? પુરાવા એવું કહે છે કે આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2350 થી 1750ની વચ્ચે પોતાના શિખર પર હતી. પછી સદીઓ સુધી તો એ ભૂલાઈ જ ગઈ. છેક 1853માં જ્યારે એક બ્રિટિશ પુરાતત્વવિદને એક રહસ્યમય મોહર મળી, ત્યારે ફરીથી એની ચર્ચા શરૂ થઈ. પણ ખરી રમત તો 1920ના દાયકામાં શરૂ થઈ, જ્યારે હડપ્પા અને મોહેન્જો-દરો જેવા આખાને આખા શહેરો જ જમીન નીચેથી મળી આવ્યા. આ લોકો કેટલા બુદ્ધિશાળી હતા એનો સૌથી મોટો પુરાવો ક્યાં મળે છે? એમના શહેરોમાં. એ માત્ર વસાહતો નહોતી, પણ એન્જિનિયરિંગ અને પ્લાનિંગના અદ્ભુત નમૂના હતા. ખબર છે, એવું લાગે છે કે એમના દરેક શહેર બનાવવા પાછળ એક ખાસ ફોર્મ્યુલા હતી. તમે વિચાર કરો, રસ્તાઓ એકદમ સીધા, એકબીજાને પરફેક્ટ 90 ડિગ્રીના ખૂણે કાપતા હોય, જેને આપણે ગ્રીડ સિસ્ટમ કહીએ છીએ. અને આ તો કંઈ નથી. દરેક ઘરમાંથી ગંદુ પાણી કાઢવા માટે ઢાંકેલી ગટર વ્યવસ્થા હતી. એ જમાનામાં તો આ એકદમ ક્રાંતિકારી વાત કહેવાય. એમણે જે ઈંટો વાપરી એ પણ બધી એક જ માપની, પાક્કી ઈંટો. અને જુઓ, મોટાભાગના શહેરો 2 ભાગમાં વહેંચાયેલા હતા. એક ઊંચાઈ પરનો કિલ્લો, કદાચ ત્યાં શાસકો રહેતા હશે, અને નીચેનો ભાગ સામાન્ય લોકો માટે. કેવું ગજબનું પ્લાનિંગ, નહીં? એમની એન્જિનિયરિંગ પ્રતિભાનું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય તો એ છે ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા. ત્યાં પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપન માટે વિશાળ જળાશયો અને નહેરોની એવી જટિલ સિસ્ટમ હતી જે એ સમય માટે તો ખરેખર અવિશ્વસનીય હતી. પણ આ સભ્યતા એકલી નહોતી હો, એ તો આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલી હતી, અને એમનો વ્યાપાર જ એમની સમૃદ્ધિનું મુખ્ય કારણ હતો. તો સવાલ એ છે કે તેઓ વેપાર શેનું કરતા હતા? જુઓ, તેઓ કપાસ, સુંદર મજાના મણકા, માટીની મૂર્તિઓ અને હાથીદાંત જેવી કિંમતી વસ્તુઓ દુનિયાને વેચતા, અને એના બદલામાં મેસોપોટેમિયા જેવા દૂરના પ્રદેશોમાંથી સોનું, તાંબુ અને બીજી કિંમતી ધાતુઓ ખરીદતા. આ આખા આંતરરાષ્ટ્રીય વેપારનું એક મુખ્ય કેન્દ્ર હતું ગુજરાતમાં આવેલું લોથલ. અહીં દુનિયાના સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડ્સમાંથી એક મળી આવ્યું છે. આ શું સાબિત કરે છે? એ કે તેઓ દરિયાઈ વેપાર અને નૌકા એન્જિનિયરિંગમાં કેટલા માહિર હતા. અહીંથી જ મોટા મોટા જહાજો દૂર દૂરના દેશોમાં માલસામાન લઈને જતા હતા. પણ આપણને પાક્કી ખાતરી કઈ રીતે થઈ કે તેઓ મેસોપોટેમિયા સાથે વ્યાપાર કરતા હતા? કારણ કે આપણને એકદમ મજબૂત પુરાવો મળ્યો છે. મેસોપોટેમિયાના જૂના લખાણોમાં મેલુહા નામના એક બહુ જ સમૃદ્ધ પ્રદેશનો ઉલ્લેખ છે, જ્યાંથી તેઓ કિંમતી સામાન ખરીદતા હતા. અને મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આ મેલુહા બીજું કોઈ નહીં, પણ આપણો સિંધુ ખીણ પ્રદેશ જ હતો. ચાલો, ભવ્ય શહેરો અને મોટા વેપારની વાતો તો કરી, પણ ત્યાંના લોકોનું રોજિંદુ જીવન કેવું હશે? તેઓ શું માનતા હશે? ચાલો આપણને જે અવશેષો મળ્યા છે એના આધારે એમના જીવનમાં એક ડોક્યું કરીએ. આપણને જે પણ વસ્તુઓ મળી છે ને, એ જાણે કે વાર્તાઓ કહી રહી છે. જેમ કે પશુપતિની મહોર, એના પર યોગ મુદ્રામાં બેઠેલી એક આકૃતિ છે. ઘણા માને છે કે આ ભગવાન શિવનું શરૂઆતનું સ્વરૂપ હોઈ શકે છે.
પછી મોટી સંખ્યામાં માતૃદેવીની મૂર્તિઓ મળી છે, જે સંકેત આપે છે કે કદાચ સ્ત્રીઓનું સમાજમાં બહુ ઊંચું સ્થાન હશે. માટીના રમકડા એમના બાળકોની દુનિયા બતાવે છે, અને લોથલમાં એકસાથે દફનાવાયેલું યુગલ એમના અંતિમ સંસ્કારના રિવાજો વિશે રહસ્યમય સવાલો ઊભા કરે છે. અને આ બધી કડીઓને જોડી શકે એવી એકમાત્ર ચાવી છે એમની લિપિ. આ કોઈ મૂળાક્ષરો નથી, પણ લગભગ 400 જેટલા ચિત્ર જેવા ચિહ્નો છે. અને એને લખવાની રીત પણ બહુ અનોખી છે. પહેલી લાઈન જમણેથી ડાબે લખાય અને પછીની લાઈન ડાબેથી જમણે, જાણે ખેતરમાં હળ ચાલતું હોય. આ પદ્ધતિને બુસ્ટ્રોફેડન કહેવાય છે, અને એણે એમના રહસ્યોને વધુ ગૂંચવી દીધા છે. પણ સવાલ એ છે કે જે સભ્યતા આટલી વિકસિત હતી, આટલી સંગઠિત હતી, તે અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? આ સિંધુ ખીણનું સૌથી મોટું રહસ્ય છે. આટલી મોટી સભ્યતાના અંત માટે કોઈ એક પાક્કો જવાબ નથી, પણ ઘણી બધી થિયરીઓ છે. કેટલાક માને છે કે ક્લાઇમેટ ચેન્જ થયું, વરસાદ ઓછો થયો અને નદીઓ સુકાઈ ગઈ. એક જૂની થિયરી આર્યોના આક્રમણને જવાબદાર ગણાવે છે. જો કે આજે એના ખાસ પુરાવા મળતા નથી. અને કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોઈ ભયંકર ભૂકંપ કે પૂર જેવી કુદરતી આફતોએ આ શહેરોનો નાશ કરી દીધો. પણ સાચો જવાબ શું છે? આપણે ખાતરીપૂર્વક કશું કહી શકીએ એમ નથી, કેમ કે જ્યાં સુધી આપણે એમની લિપિ ઉકેલી ન શકીએ ત્યાં સુધી એમના અંતની સાચી વાર્તા તો મૌનમાં જ બંધ રહેશે. પુરાવા આપણને ઇશારા કરે છે, પણ જવાબ નથી આપતા. અને આ જ વાત આપણને એક બહુ મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. વિચારો, જો કોઈ દિવસ આપણે આ લિપિનો કોયડો ઉકેલી લઈએ તો આપણને શું જાણવા મળશે? શું પ્રાચીન ભારતના ઇતિહાસ વિશેની આપણી સમજ સંપૂર્ણપણે બદલાઈ જશે? આ એક એવું રહસ્ય છે જેનો જવાબ કદાચ આવનારી પેઢીઓ શોધશે.